દ્વારકાધીશ. ઘણા દિવસે બ્લોગ નતા આવતા, પણ હવેથી આપણે ડેલી બ્લોગ નાખવાનું ચાલુ કર્યું, કારણ કે શરદી થયા હતા એટલે બ્લોગમાં વ્યૂ નતા આવતા એટલે આપણે નાખતા નતા. હવે રોજ ચાલુ કરશું બ્લોગ નાખવાનું. આપણે ગાડી અહીંયા ભરવા પહોંચીએ, આપણે એક ગાડી ઊભી, બીજી બધી માથે ઊભી હોય, એ બધી માથે એ ગાડી ભરાઈ જાય. આપણી બધી છેલ્લી ગાડી છે, આપણી હવે વાર લાગશે ભરવામાં. આપણી ગાડી ઘણી વાર લાગી જાય સાઉન્ડ. હવે આપણે પાછો ટાઈમે અત્યારે વ્લોગ શૂટ કરવાનું, મેં કીધું અત્યારે લોંગ વ્લોગ એક નાખી દઉં, ઘણા દિવસે નથી નાખ્યા એટલે મેં કીધું ટ્રાય કરીએ એક લોંગ વ્લોગ. ફરી વ્યૂ આવે તો નાખવાનું, નકા નહીં નાખવાના. એરી આપણી ગાડી ઊભી છે. અરે આપણે શું કહો ભાઈ? બરાબર, મોજ પડી. યુટ્યુબમાં આવી જશે બરાબર. આખી ભાઈની ગાડી, ભાઈને એવડો શોખ નથી સજાવવાનો, નકર ભાઈ હમણાં લઈ લે. ભાઈની ગાડી હે 18 ખન, ભાઈને આજ ગાડી ગમે એટલે. હે ભાઈ, ભાઈ બારું કે પાલતી રૂપિયા વાળા હે ભાઈ. અભિમાન નથી કરતા રબારી એટલે. અભિમાન જિંદગીમાં નહીં કરવાનો. બે ઊભી એની છે, રબારીની છે ભાઈની. હવે આપણા ભાઈ ગયા હે તોડીને લગાડવા ગાડી. હવે આ ગાડી લાગશે. આ ગાડી ભાઈ આપણી ગાડી હે, આપણી ગાડી માથે ચડાવે ભાઈ. ઘોડો ચડે હો ભાઈ, ઘોડો ચડે એટલે બસ ભાઈ આપણા જો ટાયર ફરી જાય, રોચે ટાયર આખા ગાડીમાં. એસી વેસી બધું મોજ. બધી હજી ભરવામાં આવી હજી આપણી ગાડીઓ. આ ગાડી પછી ਉਹ ગાડી, પછી આ બધી લાઈન પડી આખી ગાડીની. આવે ને ગાડી વરે હો ભાઈ. ગાડીમાં ભાઈ ગયા ભાઈ બકેટ ગણવા, કારણ કે ગાડી ભરવામાં ભાઈ ખબર નહીં પડે એટલે માથે માલ વધી જશે તોય કટાડો થશે, ઘટી જશે તોય કટાડો થશે. નીચે ગાડીઓની લાઈન છે ને, અમારે ગાડી વારવામાં કેટલી કલાક લાગી એ તો અમને ખબર છે ને. વાંહે બીજી ગાડીઓ ભરાય છે, પણ આપણી ગાડી પહેલી ભરાવામાં આવી ગઈ ને. આપણા ભાઈ નીચે ગયા, હવે એ લોકો બકેટ ગણવા નહીં એટલા માટે નીચે ગયા ભાઈ. ઠાઠા ઉપર લગભગ ચડી ગયા લાગે એટલે ઠાઠા ઉપર ભાઈ ચડી ગયા. ગાડી આપણી વાંહે ભરાય તો ગાડી ભરાય વળી આપણે ગાડી વળી આકલવા જડશે એટલે આજે તો નહીં જડે, લગભગ આજે જ ગાડી ભરાશે એટલે આજે આપણે ચાન્સ નથી એમ હલાવા જડે ગાડી. પણ કાલે લગભગ આપણે ભાઈ આવશે એટલે કાલે આપણે ભાઈને કહીશું એક આટો હાલે ગાડીનો. ભાઈ નોર્મલ સજાવી નથી, કારણ કે ભાઈને શોખ નથી ગાડી સજાવવાનો, એટલે ભાઈ ગાડી સજાવી નથી. હાવ એમને નોર્મલ જ ગાડી રાખીએ. જો ખાલી એક માથે ઝાલર રાખીએ અને બીજી આ રાખ્યો બસ. ભાઈ બીજું સજાવવાનો એવડો રાખતા નથી ભાઈને. એટલે એવડી ગાડી સજાવતા નથી, સાદી એ સિમ્પલ હે. રોજના બ્લોગ હમણાં નતા નાખતો, કારણ કે વ્યૂ નતા આવતા ને બ્લોગ થોડા ઓછા થઈ ગયા હતા. પણ હવે આપણે ડેલી બ્લોગ નાખશું. ખાલી તમે જોતા આવજો ને, લાઈક કરો ને, સબસ્ક્રાઈબ કરો ને, તમારા મિત્રોને શેર કરજો ખાલી, બરોબર. કારણ કે આપણે ડેલી બ્લોગ નફરના નાખશું ને તમને કોમેન્ટ પણ કરજો કેવા બ્લોગ ગમે એ પણ આપણે બ્લોગમાં નાખશું, બરોબર. રિવ્યુ એવી લેશું, તમે કહેતા નફરના ગમતા આપણે નફરના નાખશું, ફની વિડીયો ગમતા આપણે ફની વિડીયો પણ નાખવા તૈયાર છે ને. આપણી ગાડી ભરાય છે હવે. ગાડીમાં વાર નહીં લાગે ને. અત્યારે ફૂલ ટાઈમ લગભગ 3:30 વાગ્યા ને આપણે આવ્યા હતા. અમે લોકો આવ્યા હતા ગાડી ભરવા 1 વાગે આવ્યા હતા. ઘરે જઈને ખાશું પીશું નાહી ધોઈ લઈશું, કારણ કે કપડાં ખરાબ થઈ ગયા ગાડીમાં આપણે ચડ્યા હતા એટલે, બરાબર. ધૂળ ધૂળ ને ઘણી ઉડે એટલે આપણા કપડાં પણ ખરાબ થઈ ગયા. ઘરે જઈને આપણે નાશું માશું ખાઈ પીને પછી વળી ભૂત લગભગ આવવાનું હોય.
તો હવે આગળ બન્યા રહેજો. ભુજની શું થાય આપણે નક્કી નથી, કારણ કે આપણી ગાડી હજી ભરાણી નથી. ભરાશે ગાડી, માથે કાંટો કરો છું, કાંટામાં ઘટાડો થશે. અમુક ગાડીનું વોલ્ટી ના નીકળે, કારણ કે જીપીએસ નતો ગાડીની વોલ્ટી નથી નીકળતી. માતાજી કરે ને વોલ્ટી નીકળી આવે તો કાંઈ ઘટાડો નથી, તો વહેલા ઘરે પહોંચીએ. નથી લગભગ 3:30 વાગ્યા ને ગાડી થઈ ગઈ બંધ, એસી થઈ ગઈ બંધ, કરો ખોપચા બંધ. થોડીક વાર ગરમીમાં રહેવાનું, કારણ કે ભાઈ ગયા માથે વગર નક્કી ના કહેવાય ગાડી ચાલુ કરાય કે ના કરાય. એટલે પૂછા કરી સારી એમ. પાણી નથી, અમે 2 વાગ્યાથી એમને રોલી 2 વાગે અમારે પાણી 2 વાગે પૂરો થઈ ગયો હતું. પીને બધા ગાડી વાળા આવે અમારે કાન પીવા. અમારી એક બોટલ પડી હતી એ ખાલી થઈ ગઈ. બોલો હવે इधर पीने का पानी नहीं है, कैसे इस मुल्क में रहा जाए. हॉर्न बच गया है थोड़ा, पर आता नहीं है. लगभग भाई नीचे आएंगे, हॉर्न बजा है इसलिए, पर आता नहीं. भाई को बोल देंगे अरिसा खोल के. गर्मी घनी थी जाता है, गर्मी थी जाए. भाई ऊभी क्या राखी है गाड़ी अपने आखो माथे आखी गाड़ी भराय ने આપણે આખ છે રસ્તો ખરાબ થઈ ગયો. આમાં એક જ રસ્તો હોય ને એ આગળવાળો રસ્તો હોય. એવું આગળવાળા રસ્તેથી આપણે ગાડી કાઢવાની પાસે, એટલે આગળવાળા રસ્તેથી ગાડી કાઢવી પડશે. અહીંયા પહેલાં હતો રસ્તો, પણ આ ઢેબો આવી ગયો આડો, એટલે રસ્તો બંધ થઈ ગયો. કારણ કે ઢેબાવાળી એ લોકો ઢેબો તોડ્યો હતો. જેથી ગાડી અહીંયા ભરવા આવ્યો હતો ને તેથી આ ઢેબો મતલબ આખો આજે અહીંયા મારી ગાડી ઊભી ને હું આખા મતલબ ટેબો જ હતો, તોડ્યો નહોતો. પણ હવે ઘણા દિવસે ગાડી ભરવાના હતી ને ટેબો આખો જો હવે આવ્યો ને ભરવા, હજી ફેર ટેબો આખો ફૂટી ગયો. જો આખો ટેબો તોડી નાખ્યો. હું આવ્યો હતો અહીંયા, હું જે અહીંયા ગાડી ભરવા આવ્યો હતો ને તેથી આ ટેબો નહોતો, મતલબ આ મોટો મીન્સ કે સોરી ટેબો જ હતો. એટલે ટેબો એટલે ડુંગર. અહીંયા આખો જો આખો પટ દેખાય ને તમને, આખા પટ્ટમાં ડુંગર જ હતો આખો ઊંચો. આ જો માથે હજી દેખાય અડધી નિશાન રહી ગઈ. આ વચ્ચેથી ડુંગરને તોડ્યો હોય, ટોટા નાખીને ફોડી નાખ્યો આખું. અને गाड़ी हाँ जे ऊंची खाण है आगे ऊंची खाण है. बारे जे ही बारी खोली ही तो लू आवे है, अंदर में गर्मी थाय. करो हूँ पंखा ની સ્વિચ કઈ है ये खबर नहीं. गोल्डन 7 थिंग तो चालू है, પણ આપણે पंखा ની સ્વિચ યાદ नहीं. દબાઈ નાખી માતાજી જાઓ पंखो चालू केडी ना થાય એવું કેડી બને નહીં. ઓહો पंखो हवा नहीं देते એટલે બંધ કરો સારો. पंखो हवा नहीं देते ओडी એટલે આ पंखा શું છે પકડ. पंखा नोट बोल है ना, नोट बोल बहुत ढीला हो गया इसमें. इसका कटाड़ा वही है, ये नोट बोल है ना, इसको ऊपर रखने का होता है. ये देखो ऊपर रखता हूँ ना मैं, रड़िया होता है इधर, रड़िया होता है इसलिए हवा नहीं देता इतना अच्छी. आपको पंखो नीचे मतलब रड़िया होता है, ऐसे करेंगे ना रड़िया, उसका क्या इधर नटा होता है ना, ये ढीला થઈ गया है. इसको अभी फिटिंग करवाना पड़ेगा. देखो लबड़ जाता है ऐसे. આપણી ગાડી બર કરતી ચડે જો ક્લિયર ઘણો થઈ જાય ને એટલે ઘટાડો થાય. બાકી જો ભાઈ હવે ચડાવે હે કે ગાડી આગળ નડે છે, એક આજ નડે છે ગાડી. આ આટી જાય એટલે આપણે એક ઊભી, બીજી આ ઊભી, 3 ગાડી હોય ને કે આપણી આવી છેલ્લી. નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આવ્યો આપણે જમીને અત્યારે જમી લીધું ને અત્યારે પુલ વાગા 7 વાગો આવ્યા. એટલે જમીતા વહેલું લીધું હતું, પણ થોડું ફોન ચાર્જિંગમાં આવ્યો, કારણ કે